પણ લોકોને એ નથી સમજાતું કે ભાઈ ચીઝથી ખાલી ટેસ્ટ આવે છે, તમારી હેલ્થ દિવસે ને દિવસે બદતર થતી જાય છે. એ લોકોને આજ નહીં સમજાય. ગુજરાતની અંદર ઇન જનરલી એમાં પણ આપણે સુરતથી બરાબર છે, આટલી બધી ફૂડની આઈટમ છે ને, બહુ લઝીઝ જ. ખાવાનું છે અને બધાની અંદર લબાલબ ચીઝ. ચીઝ બસ લોકોને એક જ વસ્તુ ભાવે છે કે ચીઝ પહેલી વસ્તુ એને જોતા ખાવામાં જોઈએ. હરેક વસ્તુની અંદર ચીઝ. આજકાલ તમે જોવો તો ખમણની અંદર ચીઝ આવી. ખમણ અરે ઇવન પાણીપુરીમાં ચીઝ. હા, ટૂંકમાં હરેક વસ્તુની અંદર ચીઝ. બીજી વસ્તુ કે તમારે માયોનીઝ તો બિલકુલ એમાં એડ કરાવવાનું નથી. આ એક બહુ મોટી કોન્ટ્રોવર્સી છે, ચીઝ વર્સિસ માયોનીઝ, બરોબર. આના ઉપર તો વોટ ઇઝ ગુડ ઓર વોટ ઇઝ બેડ? હું તો અહીંયા એક એ વાત કરીશ કે તમારે પહેલા તો બને ત્યાં સુધી બે અવોઇડ જ કરવાનું. હા. પણ તમને એમ થાય છે કે ભાઈ મારે ખાવું જ છે, તો તમે ચીઝને ખાઈ શકો અને માયોનીઝને અવોઇડ કરો. માયોનીઝ બધું જ છે. રિસન્ટલી મેં હમણાં એક વિડીયો જોયો હતો કે માયોનીઝને તવા ઉપર જ્યારે બર્ન કરે છે, બાળે છે, એ બર્ન નથી થતું. સેમ મેં પણ છું. હું પહેલું જ તમને ના પાડીશ કે તમે માયોનીઝ બંધ કરો. બસ